Hello, dear student, Standard 11, Subject English. Today we are continuing our read number 1, part 2, Mind Body Medicine. Mind Body Medicine નો આજે આપણે બીજો પાર્ટનો અભ્યાસ કરીશું. તો ચાલો ભણીએ સેકન્ડ પાર્ટમાં શું કહે છે. પહેલા પાર્ટમાં આપણે જોયું કે મન અને શરીરના રોગો છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. શારીરિક રોગો અમુક એવા હોય છે કે જેથી તમે માનસિક પીડાવા લાગો છો, અને અમુક માનસિક રોગો એવા હોય છે, અમુક પ્રકારની તમારી માનસિકતા એવી હોય છે કે જેનાથી શરીરના રોગો ઉદ્ભવે છે. આયુર્વેદમાં આવા રોગોના હીલિંગ એટલે કે સારવાર માટેના સ્ટેપ્સ આપેલા છે. 4 સ્ટેપ્સ આપ્યા છે આયુર્વેદમાં. તો ચાલો જોઈએ આયુર્વેદ આ બાબતે કેવું નિરાકરણ લાવે છે. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ ફોર પેરામેલી લેવલ્સ ઓફ હીલિંગ. પ્રાઇમરી લેવલ એટલે કે પાયાના 4 લેવલ સારવારના આયુર્વેદે દર્શાવ્યા છે. પહેલું લેવલ છે ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ એટલે રોગો, ટ્રીટમેન્ટ એટલે સારવાર. સેકન્ડ લેવલ છે ડિસીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે ન થાય તેવી કાળજી રાખવી, પૂર્વ કાળજી. લાઈફ એન્હાન્સમેન્ટ. લાઈફ એટલે જીવન, એન્હાન્સમેન્ટ એટલે વિસ્તૃતીકરણ, જીવનને વિસ્તારો. અને ફોર્થ લેવલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. જાગૃતિ કેળવવી. આ 4 ખૂબ જ મહત્ત્વના અને પાયાના ભાગો છે આયુર્વેદના. ફર્સ્ટ લેવલ જોઈએ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. ઇલ એટલે બીમાર. જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ફોર મોસ્ટ ઓફ અસ આપણામાંથી ઘણા લોકોની મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ શરૂ થાય છે. બિગિન્સ એટલે શરૂ થવું. મેડિકલ સારવાર શરૂ થાય છે. રોગ થાય છે ત્યારે આપણે દવાખાને જઈએ છીએ અને આપણી સારવાર કરાવીએ છીએ. દવાઓ ગળવાનું, લેવાનું, અમુક પ્રકારનું બ્લડ યુરિન ચેકઅપ કરાવવાનું શરૂ થાય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આ રોગની સારવારનો એક પ્રકાર છે. ફોર્મ એટલે પ્રકાર છે. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન. એ જે તકલીફ છે, તમારી અત્યારે પરિસ્થિતિ છે રોગ થવાની, તેનો રિસ્પોન્સ તમે આપો છો, જવાબ આપો છો. રોગ થયો છે તો સામે તમે દવા લઈને તેની લડત આપો છો. ધેટ ઇઝ ઓલરેડી અકર્ડ, કે રોગ તો થઈ ગયો છે. રોગ થયા પછીનો તમારો સ્ટેપ છે તેની સારવાર. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. આ કઈ બાબત થઈ? એમ્સ એટલે ધ્યેય શું હોય છે? કે એવી વસ્તુ તમે કરો છો કે તૂટેલું સાંધવું. આપણને ખ્યાલ છે, તૂટેલી કોઈ વસ્તુ સાંધીએ તો તેની તિરાડ રહી જાય છે, તિરાડ દેખાય છે. હાવેવર, જોકે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ. ટ્રીટમેન્ટ એટલે સારવાર. રોગની સારવારના ભાગરૂપે દવાઓ શરૂ થાય છે. ઇટ ઇઝ અ ફેલિયર બિકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. દવાઓ લઈને તમે રોગની સારવાર કરો છો, એવા રોગની સારવાર કરો છો કે જેણે ઓલરેડી હાર્મ, નુકસાન, આપણને નુકસાન પહોંચાડી દીધું છે. જે રોગ થવાથી શરીરના અવયવોને, આંતરિક અંગોને નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે. શરદી થઈ એટલે આપણા ફેફસાને અને લીવરને જે રોગથી નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે. એટ ધીસ લાસ્ટ સ્ટેજ રોગ થઈ ગયો છે આપણને, અને આ અંતિમ સ્ટેજમાં વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ એન્ડ સર્જરી. રોગ થઈ ગયા પછી સામે કાંઈ ઓપ્શન હોતું જ નથી. એક જ ઓપ્શન હોય છે, રોગને મટાડવા માટે લિફ્ટ વિથ નો ઓપ્શન યુઝિંગ ડ્રગ. ડ્રગ એટલે દવાઓ. દવાઓ જ લઈએ છીએ, અથવા તો ભાંગતૂટ થઈ હોય તો સર્જરી કરાવવી પડે છે, તેને સાંધવું પડે છે. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. તેની કદાચ લાંબા ગાળે, લોંગ રન, લાંબા ગાળે સાઇડ ઇફેક્ટ, ખરાબ નકારાત્મક અસરો ઉદ્ભવે છે. એટલે રોગ થાય છે તેની સાથે સાથે તમે જે એની દવાઓ લ્યો છો તેની પણ આપણા શરીરના અંગો ઉપર
ખરાબ અસરો થાય છે. રોગ થઈ જાય છે તો તેની દવા તમે લ્યો છો એટલે રોગ અટકી જાય છે ત્યાં ને ત્યાં. રોગ જળમૂળથી દૂર થતો નથી. એ રોગની જે અસરો છે એ તે તમારા શરીરમાં રહી જાય છે. પછી તમે એન્ટીબાયોટિક્સ લ્યો છો, તે રોગ અટકાવવાની દવા લ્યો છો, તેનાથી તે રોગ ત્યાં ને ત્યાં શરીરમાં રહી જાય છે. તેની અસરો નાબૂદ નથી થતી અને અસરો અંદર જમા થઈ જાય છે, જેના લીધે બીજા અનેક રોગો ઉદ્ભવે છે. A higher level of healings aim at preventing disease before they manifest. Manifest એટલે બનવું, ઘટવું, happen. Higher level of healing. સારવારનો ઉચ્ચતમ કક્ષાનો એક પાર્ટ છે પ્રિવેન્શન, એટલે પૂર્વ કાળજી રાખવી, રોગ થવાથી બચવું. રોગ થાય તેની પહેલાં જ તેની કાળજી રાખો તમે. To reach this stage, we ought to consider the fact of our lifestyle. અને આ સ્ટેજે પહોંચવા માટે ought to એટલે ફરજિયાત પહોંચવું જોશે. રીચ લાઈફસ્ટાઈલ, આપણા જીવન જીવવાની કળા કેવી છે તે પાયા પર આપણે પહોંચવું જોશે. જીવન જીવવાની કળાથી માહિતગાર થવું જોશે. ત્યારબાદ છે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, આજુબાજુનું વાતાવરણ. રોગ થવા માટે આજુબાજુનું વાતાવરણ પણ તમને અસર કરે છે, તો તેનાથી પણ માહિતગાર થવું જોશે. વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, તમારા કાર્ય કરવાની કલાકો, કળા કેવી છે અને તેની તમારી માનસિક અસરો, સાયકોલોજીકલ કન્ડિશન કેવી થાય છે તેનાથી પણ માહિતગાર થવું જોઈએ, જેથી તમે અમુક પ્રકારના રોગ થતાં અટકાવી શકો છો. We must eliminate એટલે દૂર કરવું, the wrong factors in our daily lives. wrong factor ખોટા તત્વો daily lives રોજિંદા જીવનમાં આવતા, that takes us help to disease કે જે આપણને રોગ થવા તરફ લઈ જાય છે. To some extent અમુક ભાગે we are always sick, આપણે હંમેશા બીમાર હોઈએ જ છીએ. Because our life itself is unstable. Unstable એટલે અનિયમિત, આપણી પોતાનું જીવન જ અનિયમિત બની ગયું હોય છે. There are always some disease attacking us. હર હંમેશ અમુક નાના મોટા રોગો આપણી પર હુમલો કરતા જ રહે છે. Particularly in changes of season, ખાસ કરીને વાતાવરણ બદલાય છે ત્યારે આપણને સામાન્ય બીમારીઓ લાગુ પડતી જ હોય છે. જેમ કે ઘણા ખરા લોકોને ક્લાઇમેટ ચેન્જ થાય, વાતાવરણમાં પલટો આવે કે શરદી ખાંસી થઈ જ જાય છે. સામાન્ય ઠંડી ગરમીની ઋતુમાં બધાને મોસ્ટ ઓફ શરદી હોય જ છે. એલર્જી છે, ડસ્ટી વાતાવરણ, ધૂળિયા વાતાવરણમાં જાય તો પણ ઘણાને એલર્જી થઈ જાય છે, છીકો આવે છે, શરદી થઈ જાય છે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, ઉંમરના ચડાવ ઉતારમાં પણ ઘણી નાની મોટી બીમારીઓ આપણને લાગુ પડે જ છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. સમાયોજન. સ્વાસ્થ્ય, હેલ્થ એટલે સ્વાસ્થ્ય એવી બાબત છે કે કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત આપણે તેની સાથે આયોજન કરવું જ પડે છે. નાના હતા ત્યારે ગમે તેવા વાતાવરણમાં રમતા ફરતા, ગમે તેવું જમતા, પણ એજ જ એવી હોય કે તમે બધું ગ્રહણ કરી લો, એક્સેપ્ટ કરી લ્યો. બહુ એક્ટિવ હોય એટલે ચયાપચયની ક્રિયા એ સારી હોય એટલે આ બાબતો બહુ અસર ન કરે. પણ એજિંગ છે, જેમ જેમ ઉંમર વધતી જાય છે ત્યારે અમુક ફેક્ટર છે, આંતરિક અંગો છે તે નબળા પડતા જાય છે, જેથી વિવિધ રોગોના હુમલાઓ થતા રહે છે. લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. દરિયાના વહેણ પ્રમાણે નેવિગેટ એટલે દિશા સૂચન કરવું જોઈએ, વહાણ વટાય. તેવી જ રીતે જેમ જેમ ઉંમર જે દિશામાં આપણને લઈ જતી હોય, જેવા જેવા વાતાવરણમાં આપણને અનુકૂલન સાધવું જરૂરી લાગતું હોય તેવી દિશામાં આપણે વળવું જોઈએ. અમુક વાતાવરણ અનુકૂળ ન આવતું હોય તો તેવા વાતાવરણમાં જવું જ ન જોઈએ. ખબર છે ખૂબ ઠંડી પડે છે એટલે મને શરદી સતત રહે જ છે, તો શું તમે આવી ઋતુમાં, શિયાળાની ઋતુમાં કુલુ મનાલી, હિમાચલ પ્રદેશ ફરવા જશો? આવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. ઓનગોઈંગ સતત ચાલતી, કન્સર્ન કાળજી છે. સ્વાસ્થ્યની બાબતમાં સતત કાળજી
તે રાખવી જ જોઈએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. ત્રીજી થેરાપી સારવારની પદ્ધતિ છે જીવન વિસ્તૃતિકરણ, which aims at improving our vitality and enabling us to live longer. વાઇટાલિટી, શરીરમાં જે એનર્જીક તત્વો છે, વાઇટલ તત્વો છે, તેનામાં વધારો કરવો કે જેથી આપણે લીવ લોંગર, લાંબુ આયુષ્ય ભોગવી શકીએ. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ. તે ફક્ત પ્રિવેન્ટ, અટકાવવું, રોગોને થતાં અટકાવતા જ નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. હકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જીનો મતલબ છે હકારાત્મક ઉર્જા, કેવી રીતે ઇન્ક્રીઝ, વધારવી, તે પણ દર્શાવે છે. હાવેવર, જો કે આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. આયુર્વેદનો ધ્યેય જ કેટલો હોય છે? ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્ય સર્જન, અવોઇડિંગ ડિસીઝ, રોગોને દૂર કરવા, એન્ડ હેલ્પિંગ લીવ લોંગર, લાંબુ આયુષ્ય ભોગવવું. આ આયુર્વેદના ધ્યેયો છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદા હીલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ચોથું લેવલ છે જાગૃતિનું ડેવલપમેન્ટ, એટલે વિકાસ કરવો. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. અને આના માટે તમારે આધ્યાત્મિક ધ્યેય હોવું જોઈએ જીવન જીવવાનું. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ રહેવું તે જરૂરી છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. સ્વસ્થ માણસ હોય તે જ એનો અંત છે ઇટસેલ્ફ, પોતાનામાં, તેવું નથી. સ્વસ્થતાની સાથે સાથે આધ્યાત્મિકતા પણ હોવી જરૂરી છે. ઇટ ડઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. પ્રોલોંગ, જીવનને લંબાવવું, તે જ ફક્ત આપણું હેતુ નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ ટાઇની વી વોન્ટ, ધ થિંગ્સ વી વોન્ટ. બેટર એનર્જી, સારી એનર્જી હોય તો આપણે સારી રીતે જીવી શકશું. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ. આપણે કન્સિડર, ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણી ઉર્જા, શારીરિક ઉર્જા શેના માટે અને શા માટે વાપરીએ છીએ તે પ્રત્યે પણ ધ્યાન રાખવું જરૂરી છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. ક્વોલિટી ઓફ અવેરનેસ, તમે જાગૃત છો પણ કેટલા અંશે, ક્વોલિટી કેટલી તમારામાં જાગૃતતા છે, તે પણ એ આપણા આ ધ્યાનનું એક ફળ સમાન છે. ક્વોલિટેટિવ પોઝિટિવિટી. ઇટ્સ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. તુરંતના જ એક્સપ્રેશન, પ્રતિભાવો હોવા જોઈએ. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે ખરેખર કોણ છીએ એની એક એસેન્સ છે. અવર અવેરનેસ ઇઝ ધ ડેઇલી થિંગ વી કેન ટેક. ડેઇલી થિંગ છે અવેરનેસ, રોજબરોજ આપણામાં જાગૃતિ હોવી જ જોઈએ. વિથ અસ અન્ટિલ વી ડાય. અને જ્યાં સુધી મૃત્યુ ન પામીએ ત્યાં સુધી આપણામાં આ બાબત રહેવી જ જોઈએ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. મન અને શરીર મનાઈ કરે, થાકી જાય કે હવે જાગૃતિમાં તમારું ધ્યાન રહેતું નથી, તમે જાગૃત રહી શકતા નથી, તો પણ આપણામાં તે સતત વિકસવી જ જોઈએ. થસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. વધતી જતી ઉંમરમાં આ આપણા માટે એક ગ્રેટેસ્ટ એડ, સૌથી સારામાં સારી એડ એટલે સારવાર. એડનો મિનિંગ થાય સારવાર, સારવાર છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનો એક અલ્ટિમેટ, એકમાત્ર ધ્યેય છે. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. રિલીઝ એટલે છૂટા કરવા, દૂર કરવા. આયુર્વેદનો એકમાત્ર ધ્યેય છે કે આપણને બધા જ સોરો, દુઃખ, સફરિંગ, પીડાઓમાંથી મુક્ત કરવા. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર. અને સાચી જાગૃતતા જ એકમાત્ર કાળજી છે ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. બધા જ માનસિક ડિસઓર્ડર, અસમતોલન માટે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ. પણ તેને સમજવા માટે આપણે સૌ પહેલાં લુક ઇન ટુ માઇન્ડ,
મનમાં ઝાંખી કરવી પડશે. એન્ડ ઇટ્સ ફંક્શન, માનસિક કાર્યશૈલીને જાણવી પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. અને આને શરૂ કરવા માટે અત્યારથી જ લાગી પડવું. વેર વી આર, અત્યારે તમે ક્યાં છો ત્યાંથી જ શરૂ થઈ જાઓ. માનસિક સ્થિતિને સમજો. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આવી દિશામાં આપણી મુસાફરી આગળ વધવી જોઈએ. આવી રીતે આયુર્વેદના આ 4 લેવલનો આજે આપણે અભ્યાસ કર્યો. જેનો અભ્યાસનો તમે જીવનમાં પણ ઉપયોગ કરો તો તમે જરૂર બીમારી સામે લડી પણ શકશો અને રોગોને થતાં અટકાવી પણ શકશો. આજનું હોમવર્ક જોઈએ આ ચેપ્ટરને અનુરૂપ. અહીંયા મેં તમને 11 ક્વેશ્ચન્સ આપેલા છે. રીડ, ફરીથી એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચીને જ આના આન્સર આપજો. અને ક્વેશ્ચન બરાબર સમજીને આન્સર લખવા, જેથી તમારી વોકેબ્યુલરી વધે અને તમારામાં ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ પણ આવે. સેકન્ડ થિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રીડ ધ હોલ લેસન અગેન એન્ડ અગેન સો ધેટ ઇટ ઇઝ યુઝફુલ ઇન ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સમાં તમે તરત જ આસાનીથી સારા માર્ક્સ મેળવી શકશો અને તેના માટે વધારે રીડિંગ કરવાની પણ જરૂર નહીં પડે. આશા રાખું કે આ વિડીયો તમને બધાને સમજાઈ ગયો હશે.